નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર લોકરક્ષક કોન્સ્ટેબલની પ્રોવિઝનલ આન્સર કી ક્યારે આવશે તેમને ધ્યાનમાં રાખીને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં મિત્રો આન્સર કી ક્યારે જાહેર થશે, ત્યારબાદ કોઈ ઉમેદવારને પ્રશ્નની અંદર વાંધા હોય તો વાંધા અરજી કેટલી તારીખ સુધી કરી શકાશે તેમને લગતી મહત્વની કહી શકાય એવી એક અપડેટ આવેલી છે। તો તમે પણ માહિતી પૂરી જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। માહિતીની શરૂઆત કરીએ, તમે અહીંયા જોઈ શકો છો। આ માહિતી છે સોશિયલ મીડિયાના માધ્યમે આજે આપણને મળેલી છે કે લોકરક્ષકની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આજે સાંજે 4 વાગ્યા સુધીમાં ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર ડિક્લેર કરી દેવામાં આવશે। જે આ મિત્રો વાત કરીએ તો ઉમેદવારો તારીખ 23/6/2005ના રોજ 23:59 વાગ્યા સુધીમાં ઓનલાઈન વાંધા અરજી પણ મોકલી શકશે તેવી પણ માહિતી મળી ગઈ છે। આજે એટલે કે આજના દિવસે જ સાંજે 4 વાગ્યા બાદ ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર પ્રોવિઝનલ આન્સર કી ડિક્લેર કરી દેવામાં આવશે અને પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમે તમારું પેપર ચેક કરી શકો છો। અને કોઈ પણ પ્રશ્નની અંદર વાંધો લાગે કે તમારો જવાબ સાચો છે અને પ્રોવિઝનલ આન્સર કીની અંદર કંઈક જવાબ બીજો આપેલો છે તો તમે તે પ્રશ્ન સામે વાંધો ઉપાડી શકો છો, એટલે કે ઓનલાઈન વાંધા અરજી કરી શકો છો। તો વાંધા અરજી કરવા માટેનો ઉમેદવારને 23/6/2025 સુધીનો ટાઈમ પણ આપવામાં આવેલો છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા છે તે 15/6/2025ના રોજ લેવામાં આવેલી હતી અને આ લેખિત પરીક્ષાની અંદર લગભગ 94 થી 95% ઉમેદવાર મિત્રો હાજર રહ્યા હતા, એટલે કે 2,47,800માંથી 2,37,000 જેટલા ઉમેદવાર મિત્રો આ પરીક્ષાની અંદર હાજર રહ્યા હતા, આ પરીક્ષા આપેલી હતી। હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR શીટ છે તે સ્કેન કરીને ભરતી બોર્ડની ઓફિશિયલી જે વેબસાઇટ છે તેની અંદર અપલોડ પણ કરી દેવામાં આવેલી છે। જો ઉમેદવાર જોઈ શકે તે માટે તારીખ 16/6/2025ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવેલી હતી અને હજી સુધી તમારે ડાઉનલોડ કરવાની બાકી હોય તો તમે ડાઉનલોડ કરીને તમે તમારી જે OMR શીટ છે તે મેળવી શકો છો। ત્યારબાદ લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીની માસ્ટર સેટ મુજબ જે પ્રશ્નપત્ર મુજબની ભરતી છે તે વેબસાઇટ એક GPRB મતલબ કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે તથા LRD ગુજરાત 2021-22ની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે આની અંદર 16 વાગ્યાથી એટલે કે 4 વાગ્યા આજુબાજુ જાહેર કરવામાં આવશે। જે અહીંયા માહિતી આપેલી છે LRD ગુજરાતની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર પણ આ માહિતી આવશે અને ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની એટલે કે 2025ની જે પોલીસની ભરતી છે તેમની એક નવી વેબસાઇટ બનાવવામાં આવેલી હતી, તેમની અંદર પણ આ પ્રોવિઝનલ આન્સર કી આજે 4 વાગે મૂકવામાં આવશે। ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબની સામે જે પ્રશ્નની સામે વાંધો હોય, કંઈક રજૂઆત કરવી હોય તો તારીખ 20/6/2025 થી લઈને તારીખ 23/6/2025 સુધીમાં રાત્રિના 12 વાગ્યા સુધીમાં તમે ઓનલાઈન વાંધા અરજી કરી શકો છો। જે હા મિત્રો, માત્ર ને માત્ર ઓનલાઈન જ વાંધા અરજીને ધ્યાનમાં લેવામાં આવશે। જો ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ રીતે જેમ કે સમય અને તારીખ વીતી ગયા બાદ અથવા તો તમે રૂબરૂ જઈને આપો અથવા તો ઓફલાઈન જઈને વાંધા અરજી કરો તેવી કોઈ પણ વાંધા અરજીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। માત્ર ને માત્ર LRD ગુજરાતની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં તમારે ઓનલાઈન વાંધા અરજી કરવાની રહેશે। અને પ્રોવિઝનલ આન્સર કીની વાત કરીએ તો આજે સાંજે 4 વાગ્યા સુધીમાં એટલે કે 4 વાગ્યા બાદ ભરતી બોર્ડની ઓફિશિયલી વેબસાઇટ ઉપર છે તે અપલોડ કરી દેવામાં આવશે। પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમે તમારું કોન્સ્ટેબલનું લેખિત પરીક્ષાનું પેપર છે તે ચેક કરી શકો છો અને ચેક કર્યા બાદ અવશ્ય જણાવજો કે તમારે કુલ કેટલા ગુણ થાય છે, પાર્ટ A ની અંદર કેટલા માર્ક મળે છે, પાર્ટ B ની અંદર કેટલા માર્ક આવે છે, બંને થઈને 120 + 80 200માંથી તમારે કેટલા માર્ક થાય છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તદુપરાંત આવી પોલીસ કોન્સ્ટેબલને લગતી મહત્વની કહી શકાય એવી વિગતો જોવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।